તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, મજામાં? તો મજામાં જ. મિત્રો ફાઇનલી વાગે છે 7:15 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો તમને વિડીયોના બતાવું કે મારા ઘરના બધા શું કરી રહ્યા છે. સૌથી પહેલાં તો તમને હું બતાવું અમારા સાગરભાઈ શું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. સાગરભાઈ શું કરો? હા, જય માતાજી બોલો. જય માતાજી બોલો. જય માતાજી બોલ. કેમ કેમ ચા પીધી? તો કજુ જય માતાજી. કેમ બેટા? શું શું જુઓ? આ જો બધું ઉતારી મમ્મીએ જો મિત્રો સવારમાં ચા પીવાની તૈયારી થઈ ગઈ છે. ચા રેડી થઈ ગઈ છે અને ચા કાઢવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સાગરની મમ્મી લોકો ચા કાઢી રહ્યા છે અને સાગુભાઈ સવારમાં ડીશને બધું ઉતારી દીધું છે. તમે જોઈ શકો છો. જો ચા પીવા માટે રેડી થઈ ગયા છે. જય માતાજી બોલ બેટા. બોલો હવે બોલો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું ખાય તું? સેવ ખાયા? શું વાત કરે ભાઈ? તું શું ખાયા? ભાઈ તો હજુ હાલી જ નહીં. ચો ભાઈ ગોઠિયા ખાય તું? જો મિત્રો બે છોકરાઓ નાસ્તો કરવાની તૈયારી કરી દીધી છે. અમે પણ નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ચા પીવાની તૈયારી કરી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો. સાગરના ગજુ બેજણા ચા પીવાની તૈયારી કરી દીધી છે. અમે પણ હવે ચા પીવા માટે બેસી ગયા છીએ. નાસ્તામાં સરસ મજાના ગાંઠિયા અને સેવ કાલે બજાર ગયા હતા તે લાયા હતા. તો ગજુભાઈ ધીમે ધીમે આગળ વધી રહ્યા. ચમ તો ના બેઠી બેટા. સાગો ચા આવી તારે? તો મિત્રો આપણી ચા આવી ગઈ છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે ચા પીવાની તૈયારી કરી દઈશું. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે સકડો લઈને જવાનું છે ફેક્ટરી. તમને બતાવું. જો મિત્રો આ છે આપણો સકડો લઈને દરરોજના જેમ ફેક્ટરી જવાનું છે. કારણ કે હમણાંથી ઓર્ડર બહુ હોય એટલે હું સકડો ઘરે જ લઈને આવું છું. કે તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. આપણે મળીએ છીએ ફેક્ટરી જઈને. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી પહોંચી ગયો છું અને જો આપણી ગાડી પણ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ રીતના અને મારા મિત્રો પણ ગાડી ભરી રહ્યા છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રૂટમાં. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે. તમે જોઈ શકો છો આપણા જગ પડ્યા છે. આપણા ભાઈનો પણ રૂટ પટી ગયો છે. આપણી ગાડી પણ ખાલી થઈને પડી છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ઘરે શું જમવાનું બનાવ્યું છે, સાગરને ગજુને બધા શું કરે છે, તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. સૌથી પહેલાં તો ગજુને સાગો શું કહ્યા? શું કરો બેટા? એ શું હોય? એ શું હોય? નાની મમ્મી લાવો હું ખાઉં. તો મિત્રો ગજુમાં સરસ મજાનું પાપડ ખવડાવી રહી છે અને સાગુ પણ પાપડ ખાઈ રહ્યો છે. સાગરની મમ્મી જમવા બેસી ગઈ છે. જમવામાં શું બનાવ્યું છે? તો મિત્રો જમવામાં સરસ મજાનું બનાવે છે. દાળ ભાત, પાપડ, રોટી અને સરસ મજાની સેવ છે. તમે જોઈ શકો છો. તો ગજુને બધા જમી લીધું છે. મારે જમવાનું બાકી છે. પણ હું આવે બે ઢોકીને મૂકી દે. બે માર નહીં ખાવું. તો મિત્રો બે મને ભૂખ નથી કારણ કે હું ચા પાણી કરીને આવ્યો છું. એટલા મને ભૂખ નથી એટલે થોડો આરામ કરીશ. પછી થોડી વાર પછી જમીશ. તો મિત્રો તમે જોઈ શકો આ ગજુ કેવી મસ્તી કરે. શું કરે? શું લે? ફોન લે.
મિત્રો કજુ ફોન લઈ જ છે તો ચાલો ભાઈ ચાલો એ તું ભાઈ જા જો મિત્રો બંને ખાટલા પર ચડી ગયા હવે કરંટ આવશે એ રહ્યા દે કરંટ આવશે હા એ રહ્યા દે મૂકી દે જો મિત્રો એક એકના પર એક ચડી જતું હોય ને જો શું જો મિત્રો પંખો કેમ બંધ કરે ચાલુ કરો જો મિત્રો ગજલ પંખો બંધ કરી નાખ્યો અને હવે ચાલુ કરશે સાગું ખાધું શું ખાધું એ શું કરાતું એવું ગજુ રે યાદ એવું ના કર જો મિત્રો આ મસ્તી કેવી કરી રહ્યા બે જણા તમે જોયું ને તો બધા વિડીયોના અંદર તમે આગળ જોડાઈ રહેજો હું જમવા માટે બેસી ગયો છું અને સાગર અને ગજુ બંને બેસી ગયા છે તમને બતાવું જો સાગર ને ગજુ બહાર બેસી ગયા છે જમવા બે જણા રોજ આ રીતના જ બેસે છે જગ્યા કર જો મિત્રો બંને બેસી ગયા છે જમવા અને શાંતિથી જમી રહ્યા છે સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે એની મમ્મી જો હું પણ જમવા જઈ રહ્યો છું સરસ મજાનો પાપડ છે પછી દાળ ભાત છે સેવ છે ઘઉંના લોટની તો મિત્રો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે તમે વિડીયોના અંદર જોડાયેલા છે તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણા ઘરે ચા રેડી થઈ ગઈ છે તો ચાના અંદર કોણ છે ચા પીવામાં તમને બતાવું તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો અને ચાના અંદર નાસ્તામાં પણ શું છે એ પણ તમને બતાવું તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો પહેલાં તો ગજુબેન શાંતિથી બેઠા છે નાહી ધોઈને તૈયાર થઈને ગજુબેન કેમ ચા પાણી પીવાની હા પીવી યા તો ને ચા નીચે આવી જાઓ જો મેડો ચા પીવા માટે રેડી થઈ ગયા છે બધા ચા પીવા માટે રેડી થઈ ગયા છે બધા એ આ ચા આખો લાગે બળે નહીં તમે જોઈ શકો છો ચા પીવા બધા રેડી થઈ ગયા છે બધો નાસ્તામાં તો સરસ મજાના ગાંઠિયા ને ચા ને બધું અને ચા ને ગાંઠિયા ને સેવ બધું છે અંદર તમે જોઈ શકો છો અને ગજુ ધીમે ધીમે ઉતરી રહી છે ચા પીવા માટે અને બધા ચા પીવા રેડી થઈ ગયા છે સેવ કાઢને મારો સેવ આલનો થોડું ખાલી તમે તો જોઈ શકો છો તમે ગજુબેન ચા પીવાને રેડી થઈ ગયા છે એ દેખો ગોઠિયા પાપડી નહીં ખાઈ સેવ જ ખાય શું તમે તો જોઈ શકો છો સાગરભાઈ બેસ મનાલ થોડી છે એમ કહું ને એ ના કરી દઈએ તો મિત્રો આપણે હવે ચા પીવાને રેડી થઈ ગયા છીએ તો હું પણ ચા પીવા માટે રેડી છું સાગરભાઈ પણ ચા પી રહ્યા સાગર શું કરે ચા પીવા ગજુ ચા પીવા ચમચી આખો દિવસ ના આવે બેટા તો જોઈ શકો છો બધા ચા પીવા માંડ્યા છે હવે ચા પીવા સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાગુને ગજુ શું કરી રહ્યા છે તમે બતાવો શું કરે સાગુ શું જોતો બેટા એ સાગુ એ ગજુ કોણ કહેતા હા શું કરી લાયા બજાર જઈને શું કરી લાયા એવું એ ફોટો કહો કે મમ્મી લઈ ગઈ એવું હા સાગુ પેલા કઈ ગઈ શું ખાધું બેટા શું ખાધું હવે જોઈ શકો છો સાગો કઈ મસ્તી કરે મોઢામાં લોટ ખાઈ છે મસ્તી કરે તમે જુઓ કેટલો મસ્તીવાળો આ છોકરો તમે જુઓ ખાલી તો મિત્રો હવે આપણે મારા ફેમિલી બ્લોગનો લાવીએ છીએ એન્ડ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ટાટા બાય બાય